કહેવાય છે કે ભારતનું એકમાત્ર એવું મંદિર છે જે પક્ષીઓનું મંદિર. તો થોડું સાચવીને જવું પડશે આગળ, કેમ કે તમે આ પાણીવાળો કાચબો જોઈ શકો છો, બહાર આવી ગયો છે. કે અહીંયા મહાદેવનું મંદિર પણ છે, સ્વયંભૂ મહાદેવ છે. તો સ્વાગત છે ભાઈ તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જઈ રહ્યા છીએ રોડા ટેમ્પલ. કહેવાય છે કે ભારતનું એકમાત્ર એવું મંદિર છે જે પક્ષીઓનું મંદિર છે, અને આ મંદિર આખા ભારતમાં બીજે ક્યાંય નથી આવા મંદિર. અત્યાર સુધી તમે મંદિરો તો બહુ જોયા હશે, ભગવાનના જોયા હશે, બધાના જોયા હશે, પણ પક્ષીઓનું મંદિર જે કહેવાય ને તે એકમાત્ર મંદિર આપણા હિંમતનગરની નજીક જ છે, જ્યાં આપણે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બનેલા રહેજો, તમને મંદિર આખું બતાડશું કેવું છે, શું છે. બહુ વર્ષો જૂનું છે, કહેવાય છે કે 6થા કે 7મા દાયકા વખતનું એ મંદિર છે, જ્યાં પક્ષીઓની મૂર્તિઓ હતી એવું માનવામાં આવે છે કે, અને અહીંયા પક્ષીઓને પૂજતા હતા. બાકી એવું કે અત્યારે ગાડીમાં હું અને મારી પાસે એક મારા ફ્રેન્ડ તુષારભાઈ છે, અને બીજા 3-4 લોકો છે જે બાઇક લઈને આવી રહ્યા છે. અને આ વરસાદના માહોલમાં અમે પલળ્યા નથી, પણ ત્યાં મંદિરે જઈને તો પલળવાના જ. અને જે બીજા 4-5 ફ્રેન્ડ છે મિત્રો, એ તો પલળતા આવે છે. પાછળ કદાચ બાઇક તમને થોડી ઘણી દેખાતી હશે. આ રાયસિંગપુરા લાડુસી મંદિર શિવ મંદિર તરીકે કહેવાય છે, ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ. તો બસ આપણે અત્યારે પહોંચવા આવ્યા, અહીંયા નજીક જ છે. તો જઈને જોઈએ કેવું છે, શું છે, અને બધી માહિતી તમને આપીશ. તો બનેલા રહેજો આપણા વિડીયોમાં. તો આપણે અત્યારે આવી ગયા છીએ રાયસિંગપુરા રોડા મંદિર જે કહેવાય છે, પક્ષી મંદિર. ત્યાં સરસ જગ્યા છે એકદમ, અને વરસાદી માહોલ છે, તમે આજુબાજુ બધું જોઈ શકો છો. અને જે પાછળ હું કહું છું, મારી પાછળ દેખાતું હશે મંદિર, જે મંદિરમાં આપણે જવાનું છે. આ જે મંદિરો દેખાય ને 1960ના છે. અને અહીંયા એવી નોટિસ તમે વાંચી કે જે નોટિસમાં લખેલું છે કે અહીંયા આસપાસમાં છે ને કંઈ પણ જગ્યાએ ખોદવાની મનાઈ છે અને નુકસાન કરાવવાની મનાઈ છે. તો એવું કંઈ નુકસાન કે એવું કંઈ કરો છો ને તો 5000 સુધીનું ફાઇન થતું હોય છે. તો આવી ગયા છે ને ભાઈ, જે અહીંયા છે ને નજારો બહુ જ જબરજસ્ત મંદિર દેખાઈ રહ્યા છે. અહીંયા આવા મંદિર પણ છે, અને એક આ કુંડ જેવું પણ છે, જબરજસ્ત વાવ કહેવાય. તો થોડું સાચવીને જવું પડશે આગળ, કેમ કે વરસાદી માહોલ છે એટલે લીલ ને એવું બધું હોય. તો પાણી પણ છે, તમે જોઈ શકો છો. તમે આ પાણીવાળો કાચબો જોઈ શકો છો, બહાર આવી ગયું છે, એની ડોક બહાર કાઢી છે. અત્યારે 5x કરીને બતાડી રહ્યો છું. બાકી જગ્યા કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી સાથે બીજા મિત્રો પણ છે, એક બીજું યુટ્યુબ ચેનલ પર છે આમની જે ચાલી રહી છે. અહીંયા આ જે ગૌરીકુંડ છે તમને બતાવું, અહીંયા આવી જાઓ મિત્રો. આ કુંડનું નામ ગૌરીકુંડ છે, અને અહીંયા એક મંદિર ત્યાં છે, બીજું મંદિર ત્યાં છે, એક મંદિર આ બાજુ છે, અને એક મંદિર અહીંયા નીચે છે. મારા અંદાજ પ્રમાણે આ કુંડ છે ને લગભગ 100 ફૂટથી પણ વધારે ઊંડું હશે, એટલે અંદર જવાની કોશિશ કરવી નહીં. આપણે દૂરથી જ જોઈને પાછા આવી જવાનું જો તમે અહીંયા આવો છો તો. અહીંયા બીજી અગત્યની વાત તો કે અહીંયા મહાદેવનું મંદિર પણ છે, સ્વયંભૂ મહાદેવ છે. આ જે મંદિરમાં કોતરણીઓ તમે જોઈ રહ્યા છો એના પરથી જ ખ્યાલ આવે છે કે આ કોતરણીઓ છે ને બહુ વર્ષો જૂની છે. મંદિરમાં અહીંયા આવીને અમને એક વસ્તુ જોવા મળી કે દરેક પથ્થર ઉપર છે ને આ રીતે માર્કિંગ કરેલા છે. તો આ માર્કિંગ છે ને એના છે કે એમનું કાઉન્ટિંગ કરેલું છે કે અહીંયાથી એક પણ પથ્થર હટે નહીં કે કશું જાય નહીં, એનું આ માર્કિંગ માટેના નિશાન છે. દરેક આખા મંદિરમાં જ્યાં બી જાઓ ને ત્યાં દરેકે દરેક પથ્થર ઉપર આ રીતના માર્કિંગ છે. બહારની બાજુ તો છે જ, પણ અંદરની બાજુએ પણ એવા માર્કિંગ છે. અંદરની પૂરી બાજુ માર્કિંગ છે. તો અહીંયાથી કોઈ આ પથ્થરો લઈ ના જાય એની માટે પણ આવી સાવચેતી રાખી રહ્યા છે. એક તો અત્યારે આપણી જોડે ફોન છે અને એક આ ગોપ્રો છે જેનાથી શૂટ કરીએ છીએ અલ્ટરનેટ. અને ઝરમર વરસાદ પડી રહ્યો છે, તો મજા આવે છે જગ્યા પર ફરવાની. અને બાકી અમારી પાછળ બધા મિત્રો જોઈ શકો છો જે અમારી સાથે આવેલા છે.
તો આ હતું રોડા શિવ મંદિર. હવે આપણે જઈએ છીએ પક્ષી મંદિર. તમે વિડીયોમાં હજી સુધી હો તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પક્ષી મંદિર જોવાનું બાકી છે તો એ પણ આપણે જોવાનું છે, એટલે બનેલા જ રહેજો વિડીયોમાં. તો આપણે હવે બીજા મંદિરે આવી ગયા છે, જે કહેવાય છે પક્ષી મંદિર. જગ્યા તો તમે જુઓ, બાકી બહુ જબરજસ્ત જગ્યા છે. એ સમયે પણ આવું ડેવલપમેન્ટ કરવું એટલે બહુ મોટી વસ્તુ. બાકી અહીંયા જે પક્ષી મંદિરની હું વાત કરતો હતો એ મંદિર અહીંયા છે, તો આપણે જોઈએ કે કેવી રીતની કોતરણી છે, શું છે. એક આ મંદિર છે, અહીંયા અંદર દેખાય જ છે કે પક્ષીઓની કોતરણી કરેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સામે દેખાય ને ત્યાં પક્ષીઓની કોતરણી છે, એટલે એ વખતે અહીંયા પક્ષીઓની પણ પૂજા થતી હતી. આ એક એવું મંદિર છે. એક પક્ષી મંદિર તો આપણે જોયું કેવું છે એ કમેન્ટમાં કહેજો. બાકી અહીંયા કંઈક લખેલું છે, જોઈએ શું લખેલું છે. બધું ભૂસાઈ ગયું છે. એક બીજા મંદિરમાં અહીંયા શેનું મંદિર છે જોઈએ. હજી મને બી ખબર નથી, હું પણ પહેલી વખત જ આવેલું છું. આ મંદિરમાં પણ એવું જ છે કે બહુ જૂના છે અને તૂટી ફૂટી ગયેલી હાલતમાં છે. તો ભાઈ આ હતું આપણે આ જગ્યા હિંમતનગરથી નજીક છે, 10-15 કિલોમીટરની આસપાસ છે, જે તમને બતાડવી હતી એટલે આવી ગયા હતા આપણે અહીંયા. બાકી વિડીયો કેવો લાગ્યો અને બીજી કઈ કઈ જગ્યાએ જવું જોઈએ, વિડીયોમાં કોઈ ચેન્જીસ કરવા જોઈએ કે નહીં, કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો આ એક પક્ષી મંદિર હતું જે ઘણા ટાઈમથી આવવાનું થતું હતું પણ અવાતું. આજે ફાઇનલી આવી ગયા. અને બીજું કહેવાનું એ કે વિડીયો ગમ્યો હોય, અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં.